જય માવડ જય માવડ જય માવડ બધા મિત્રોને જય માવડ। આ મારા ગામની એક જગ્યા છે આવડમાંની, ગામ જંગરગીર, તાલુકો માળિયાહાટી, જિલ્લો જુનાગઢ। આ રીતેનો ગેટ આવેલ છે। આ રીતે કમ્પ્લીટ ગેટ છે તેનો। આ રીતે અંદર ગાળો કમ્પ્લીટ છે। આ રીતે બહુ મસ્ત ગેટ બનાવી ગયેલ છે, જે અમારે આવડમાંની જગ્યા છે જંગર ગામમાં। આ બાજુ નદી આવેલ છે, આ બાજુ ગીરની હરિયાળી છે। હવે આપણે આવડધામ અને જંગર ગામ તેમાં પ્રવેશ કરીએ। 60-70 ફૂટનું એક સપરું બનાવી ગયેલ છે, એટલે કોઈ પણ માણસો જે આ રોડ છે આપણે જંગર ઉમરેઠીનો રોડ કહેવાય, ત્યાંથી કોઈ નીકળતા હોય ને કોઈને પોરો બોરો ખાવો હોય, ક્યારેક વરસાદ પાણી હોય ત્યારે આ બહુ મસ્ત છપરું બનાવી ગયેલ છે વ્યવસ્થિત। 60 ફૂટની આજુબાજુ છે। આ રીતે બધી લાઇટો બાઇટો ગોઠવી ગયેલ છે। રાતના કોઈ પણ કદાચ કોઈને અહીં પૂનમ પર ભરે છે। અમારા ગામમાં પૂનમ જે હોય તે પણ ભરે છે અમારા ગામમાં હર વખતે પૂનમ। આ છે આવડમાંનું જે મંદિર આગળ દેખાય તે, અહીં સુધી લાદી નાખેલ છે। પછી આ બેસવાની બહુ વ્યવસ્થિત મસ્ત જગ્યા, જો અહીં બધા માણસો નીકળે તેના માટે રાખી ગયેલ છે। 3 બાકડા આ બાજુ છે, 3 બાકડા આ બાજુ છે। ને આ રીતે જે અમારા આગળનું સપરું છે 65 ફૂટનું તે, અને આગળનો જે આપણે કમ્પ્લીટનો દરવાજો છે ગેટ ટૂંકમાં, આ રીતે પાછું 20-25 ફૂટનું લાદી કામ કરેલ છે। આમાં પણ સાઈડમાં કોઈ પણ માણસોને બેસવું હોય તો તે રીતે બેઠકની જગ્યા રાખેલ છે। અને આ જોરદાર વડલો ટૂંકમાં આવેલ છે, જે આવડમાંની જગ્યા છે તેમાં વર્ષો જૂનો છે જોરદાર વડલો। જે એવડું તો તેનું થડ છે, 2-3 વડવાયું છે, એક અહીં વડવાય છે, ને આગળ થોડોક એક જે ઓટો છે ત્યાં પીપળો દેખાય છે। આ બાજુ વડલો વર્ષો જૂનો છે, બહુ ઝાઝા વર્ષ થઈ ગયા ભાઈ। અમે નાના હતા ત્યારના આ વડલો આ જ પોઝિશનમાંથી છે, આમાં કંઈ ફેરફાર છે નહીં। અને આ છે આપણે આવડમાંની એ જગ્યાની આગળ કમ્પ્લીટ કુંડ, ટૂંકમાં હવન કુંડ રાખેલ છે। જો આ રીતે અમારે આવડમાંની જગ્યાનું પ્રતિબિંબ તમને કરાવું કમ્પ્લીટ। આ રીતે આવડમાંની જગ્યા છે, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। હું તમને જે આવડમાંનું અમારું ગામ જંગર ગામમાં આવડમાંનું ધામ આવેલ છે, આવડમાંના પણ દર્શન કરાવું। દર્શન કરતાં પહેલાં થોડુંક આપણે આ ડિઝાઇનનું કામકાજ જોઈ લે ભાઈ। જો આ રીતે બહુ વ્યવસ્થિત ડિઝાઇન આગળ આપેલ છે। હવે અંદર આવ્યા પછી આ રીતે ત્યાં પણ એક ટૂંકમાં વ્યવસ્થિત આખો કમ્પ્લીટ જે આપણે ડેલો ટૂંકમાં કહીએ, આખો બહુ વ્યવસ્થિત હળગારેલ છે। જો આ રીતે કમ્પ્લીટ દરવાજો જે આવડમાંનું અંદરનું ધામ છે તેમાં બહુ વ્યવસ્થિત આ શુભ લખી ગયેલ છે, લાભ લખી ગયેલ છે। આ રીતે આગળ પણ આ જ રીતે વ્યવસ્થિત ડિઝાઇનો દોરેલ છે। આ જે આવડમાંનું આપણે સપરું ઊભું કર્યું હતું તેમાં જે પાઇપ વપરાશ કર્યો 1 2 3 4 ને 5 6 પાઇપ આપી ગયેલ છે। આખો પાઇપ માથે જ કમ્પ્લીટ ઉસું કરી ગયેલ છે, બીજા કોઈ માથે રાખેલ નથી। અને નીચે નાખેલ છે કોકરેટ ટાઈપ, એ રીતે જમી દીધું। વનકુંડ આ એક બીજો વડલો છે, ટૂંકમાં એની વડવાય છે, વડલો તો નથી। જો આ રીતે કમ્પ્લીટ કોકરેટ નાખી, અને અમે પોતે જ આવ્યા હતા જમાવતા હતા ત્યારે। અને આ વડલો છે ભાઈ, આની વડવાય છે, ટૂંકમાં વડલો નથી। જો આ બાજુની દેખાય ને એમાંથી વડવાય ફૂટેલ છે આ વડલાની। આ જોરદાર જે આવડમાંનો વડલો છે, વર્ષો જૂનો વડલો છે। જો આ લખી ગયેલ છે માં, આ રીતે આવડમાંની જગ્યા છે। પેલો જે વડ બતાવ્યો તે આ છે, જે આવડમાંની જગ્યામાં છે તે વડ આ છે। આવડમાં ટૂંકમાં વડનું જે થડ છે તેમાં જ બિરાજમાન છે, એની જગ્યા જ ટૂંકમાં વડનું જે થળિયું છે તેમાં બિરાજમાન છે આવડમાં। અને આ છે આવડમાંના મંદિરની પાછળ જે અમારે ગામ જમણવાર હોય ત્યારની જગ્યા, જે બધી માં ભાત અને દાળનું જે હોય કામકાજ તે હવન જે આપણે આ કુંડીઓ છે તેમાં બનાવતા હોય, અત્યારે પણ ચાલુ જ છે એવું પોઝિશન છે। અત્યારે ધવાડા બવાડા નીકળે થોડા થોડા,
3 કુંડી છે કમ્પ્લીટ બનાવી ગયેલ. જો 1 2 અને 3. હવે તમને આગળ પણ હું આવડમાના જે દર્શન કરાવીશ. જે વડનું સ્થળ છે આપણે વડલો, તેમાં અંદર બિરાજમાન છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને આ છે વર્ષો જૂનું ભાઈ વડવૃક્ષ. ઝાઝા વર્ષ થઈ ગયા ભાઈ. હાવ નાની એવી જગ્યા હતી. હવે એ પછી તો આ પ્રકાશિત થયા આપણે આવડમાં. અને બહુ મસ્ત જગ્યા જે ગામના જાગૃત યુવાનોને બધા છે તેણે બહુ મસ્ત જગ્યાનું કામકાજ કરાવ્યું. અને આ રીતે આવડમાની જગ્યા કમ્પ્લીટ છે અમારા ગામમાં. જેનો ગેટ ટૂંકમાં છે એ બહુ મસ્ત ગેટ બને છે. જે આવડમાનું અંદર પ્રવેશ કરીએ તે અને જે અંદર જે આવડમાનું જે બિરાજમાન છે ત્યાંનો પણ ગેટ બહુ સુપર છે. અને આ બાજુ ગીરની હરિયાળી છે. આ બાજુ કોઈ કાંઈ પાણી વારે ભાઈ. અને આ બાજુ અહીંથી આપણે ઊભીએ તો આપણે ઝાલુંદ્રા મહાદેવના દર્શન થાય. ઝાલુંદ્રા મહાદેવના દર્શન થાય કમ્પ્લીટ. જે આવડમાની જગ્યા છે ત્યાંથી તમે ઊભો તો પાછળની સાઈડમાં ઝાલુંદ્રા મહાદેવ. તો બધા મિત્રોને હર હર મહાદેવ, જય ઝાલુંદ્રા મહાદેવ. હવે આપણે પ્રવેશ કરશું આવડમાની જે જગ્યા છે તેની અંદર. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જય મા આવડ. તો બધા મિત્રોને જય મા આવડ. આપણે આવડમાની જગ્યામાં અંદર પ્રવેશ કરીએ. આ રીતે પ્રવેશ કરતાની સાથે જ આપણે જે પગથિયા હોય એ દ્રશ્યમાન થાય. તો જય મા આવડ. સીધા અંદર એન્ટ્રી મારીએ એટલે આવે શ્રીફળ બહાર વધેરવું. અને આ છે આપણે માતાજીની જગ્યા જે આપણે ધજા બિરાજમાન છે ભાઈ. જય માતાજી લખેલ છે તેમાં. જય માતાજી. અને જે આપણે ગેટ આવડમાનો હતો ત્યાંથી અંદર પ્રવેશ કર્યો તે. અને આ છે જય મા આવડ, જય મા આવડ, જય મા આવડ. આ છે ભાઈ અમારે આવડમાની જગ્યા જય મા આવડ. જે એક વડલો છે વડલો, તેમાં અંદર ટૂંકમાં જો અંદર પણ વડલો તમને દેખાય જ્યાં મુરિયાને વડલાના તે રીતે અંદર ટૂંકમાં એનો પ્રવેશ છે. એનું મંદિર આવેલું છે. જો આ છે આવડમાની જગ્યા. તો જંગર ગામ એ આવડધામ આ રીતે અમારે કહેણી છે ભાઈ. તો બધા મિત્રોને જય માતાજી ભાઈ. લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો. જય માતાજી, જય માતાજી, જય મા આવડ, જય જવાન, જય કિસાન, જય માતાજી, જય મા આવડ બધા મિત્રોને.